નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા તાલુકાના સાકરિયા ધામે સ્વયંભૂ અને સૂતા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવના પવિત્ર અવસરે પાર્કિંગ કમિટીના સ્વયંસેવકોએ ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના રંગે રંગાઈ જાય છે। હજારો નહીં પરંતુ લાખોની લાગણી જ્યાં જોડાય છે ત્યાં માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ સંકલન, સમર્પણ અને સેવા યજ્ઞનું ભવ્ય દૃશ્ય સર્જાય છે અને આ મહાયજ્ઞમાં પાર્કિંગ કમિટીની ભૂમિકા બની એક મૌન હીરો જેવી। હનુમાન દાદાના આ પાવન પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ પોતાના વાહનો સાથે સાકરિયા ધામે ઉમટી પડ્યા હતા, ત્યારે આ વિશાળ ભીડને સુવ્યવસ્થિત રીતે સંભાળવાની પડકારજનક જવાબદારી પાર્કિંગ કમિટીએ ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી હતી। છેલ્લા 2 મહિનાથી ધમધમતા તાપમાન વચ્ચે દિવસ રાત ખડે પગે રહીને સ્વયંસેવકોએ પાર્કિંગની સૂચિત અને સુવ્યવસ્થિત યોજના તૈયાર કરી હતી। 4 વ્હીલર હોય કે 2 વ્હીલર, દરેક વાહન માટે અલગ ઝોન, પાસની વ્યવસ્થા, સરળ પ્રવેશ અને નીકળવાની વ્યવસ્થા અને સૌથી મહત્વની વાત, દરેક દર્શનાર્થીઓને સરળતા અનુભવાય તેવો માનવ સંવેદનાથી ભરેલો અભિગમ। આ બધું પાર્કિંગ કમિટીના સમર્પિત પ્રયાસોથી શક્ય બન્યું હતું। જય જય શ્રી રામના ગૂંજતા નાદ વચ્ચે સ્વયંસેવકો નમ્રતા અને સ્મિત સાથે વાહનો પાર્ક કરાવતા જોવા મળ્યા, જ્યાં ફરજ નહીં પરંતુ ભક્તિની ભાવના સ્પષ્ટ દેખાતી હતી। ખાસ કરીને સાકરિયા તથા આસપાસના પૂરા વિસ્તારના યુવાનો ઉત્સાહપૂર્વક વિવિધ પાર્કિંગ વિસ્તારોમાં સેવા બજાવતા રહ્યા, જેનાથી આખી વ્યવસ્થા જીવંત બની ગઈ હતી। આ વર્ષે એક વિશેષ માનવતાપૂર્ણ પહેલ તરીકે વૃદ્ધો, અપંગ અને ચાલવામાં અસમર્થ દર્શનાર્થીઓ માટે પાર્કિંગથી મંદિર સુધી રિક્ષા સેવા શરૂ કરવામાં આવી, જેને ભક્તોએ દિલથી વખાણી હતી। હજારો વાહનો વચ્ચે પણ ક્યાંય અવ્યવસ્થા ન સર્જાય અને દરેક ભક્ત નિરાંતે દર્શન કરી શકે એ માટે પાર્કિંગ કમિટીએ જે શ્રમદાન કર્યું તે સાચા અર્થમાં એક સેવા યજ્ઞ બની રહ્યું। પાર્કિંગમાં વાહન મૂકનાર દરેક વ્યક્તિના ચહેરા પર સંતોષ અને સ્વયંસેવકો માટે આભારની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી। આ સમગ્ર આયોજન એ સાબિત કરે છે કે જ્યારે સેવા, સંકલન અને શ્રદ્ધા એકસાથે આવે છે ત્યારે કોઈ પણ મોટું આયોજન સરળ બની શકે છે અને સાકરિયા ધામનો આ પાર્કિંગ વ્યવસ્થાનો આદર્શ પાર્કિંગ કમિટીના સ્વયંસેવકો ઉદાહરણ બની રહ્યા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સાકરિયા હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, ત્યારે તેના ભાગરૂપે જે અત્યારે મુખ્ય જે ગણાતો હોય પાર્કિંગ જે વિસ્તારની અંદર અત્યારે હાલ જે સ્વયંસેવકોની જે કડી મહેનત તેમજ કડી જે એમની જે જે મહેનત અહીંયા દેખાઈ રહી છે। આપણી સાથે અહીંયા જે સ્વયંસેવકો જોડાય છે એમની સાથે સીધી વાત કરીશું, એના કન્વીનર સાથે વાત કરીશું। અહીંયા જે પાર્કિંગ જે ગણાતું, જે મેઇન જે કમિટી ગણાતી હોય, કઈ રીતની વ્યવસ્થા હતી, કેટલા દિવસની મહેનત હતી, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી, શું કહેશો તમે? આ કમિટી છેલ્લા 2 મહિનાથી અહીં તનતોડ મહેનત કરતી હતી અને આ બધા જે દેખાય છે સ્વયંસેવકો તે તેના સમજણ થયા ત્યારથી આ કમિટીમાં પાર્કિંગમાં જે દેખાય એ સેવા આપે છે અને આ વખતે મંદિર તરફથી જે વૃદ્ધ જે હોય, જેમનાથી ચલાતું ના હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, એમના માટે ફ્રી રિક્ષા સેવાનું આયોજન રાખેલું હતું કે અહીંથી ગાડી મૂકી એમને સ્પેશિયલ રિક્ષા મૂકવા જાય અને પાછી લેવા જાય। તો જે રીતે આ સ્વયંસેવકો જણાવી રહ્યા છે કે અહીંયા જે પાર્કિંગથી જે મંદિર પરિસ્થિતિ પહોંચવા માટે એક વિશિષ્ટ પ્રકારની જે અનોખી સેવા અહીંયા જે શરૂ કરવામાં આવી છે, જેની અંદર અહીંથી પાર્કિંગથી જે વૃદ્ધ હોય, જે બીમાર વ્યક્તિ હોય, જે તે ભક્તો માટે, શ્રદ્ધાળુઓ માટે અહીંયા રિક્ષાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા જે દર્શનાર્થીઓ તેમ શ્રદ્ધાળુ અહીંયા એમની કામગીરીને સરાહનીય ગણાવી છે। છેલ્લા 5 વર્ષથી અહીંયા જે અમદાવાદ ની પણ એક ટીમ અહીંયા પાર્કિંગની અંદર સેવા આપવા માટે આવી પહોંચી, એમની સાથે સીધી વાત કરીશું। આપ અમદાવાદથી અહીંયા આવી પહોંચ્યા છો, છેલ્લા 5 વર્ષથી અહીંયા આવો છો, કેવી સેવા કરી, કેવી આનંદ મળી, શું કહેશો? આનંદની વાત કરવા જાઉં તો આનંદ તો એમ જાતે દાદા થકી જ મળે છે। બાકી પાર્કિંગ કમિટીમાં જે કામ કરવાની મજા આવે છે ને એવી તો કોઈ જગ્યાએ મજા આવતી નથી। પાર્કિંગ કમિટીમાં જે મારા બધા સભ્યો છે એ ફૂલ સપોર્ટમાં હાજર રહે છે અને તનતોડ મહેનત કરે છે અને જે કમિટી કહેવાય અને પાર્કિંગ કમિટી જ કહેવાય કે જેમાં બહુ મજા આવે છે અને બહુ સારી રીતે વર્ક કરે છે। તો જે રીતે અત્યારે હાલ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે, અત્યારે હાલ જે અત્યારે મોટા વિશાળ ગ્રાઉન્ડ લેવલ પાર્કિંગ કરવામાં આવ્યું છે, અત્યારે હાલ જે 2 વ્હીલર, 4 વ્હીલરમાં પણ અત્યારે પાર્કિંગ ફૂલ થઈ ગયું છે, કઈ પ્રકારની વ્યવસ્થા કઈ રીતે હેન્ડલ કરવામાં આવી રહી છે? દરેક સ્વયંસેવકો પોતાની જી જોન મહેનત લગાવે છે। ગાડીનો પાર્કિંગ એક સાઈડ, બાઇકોનું પાર્કિંગ એક સાઈડ, એ રીતે બધી વ્યવસ્થા કમ્પ્લીટ કરવામાં આવે છે। પબ્લિકને જવા માટે, આવવા માટે કોઈ તકલીફ ના પડે એના માટે બધી સગવડ વ્યવસ્થિત કરવામાં આવે છે। કેટલા સ્વયંસેવકો અત્યારે હાલ પાર્કિંગમાં જોડાયા છે? 40 થી 50 સ્વયંસેવકો હતા અને બીજા સિક્યુરિટી વાળા બી અંદર 15 થી 20 હતા અને એ બી એમની બી અથાશક્તિ પ્રમાણે મહેનત કરતા હતા। પણ જે પાર્કિંગની વ્યવસ્થા જે કરવામાં આવી છે તે અદ્ભુત છે અને આજ સુધી કોઈ અવ્યવસ્થા થઈ નથી।
અને એવું અમને લાગતું બી નથી કે થશે આવનારા સમયમાં, અને એવું લાગે કે ભરાઈ ગયું છે પણ એવું થયું નથી. એટલે 200 હજી અમારું પાર્કિંગ ખાલી જ રહે છે. હા, દાદા બી એ વ્યવસ્થા કરે છે કે પાર્કિંગ ભરાતું નથી. આટલી બધી વ્યવસ્થામાં આપણને લાગતું હોય કે ભરાઈ જશે પણ એવું થયું નથી આજ સુધી. મિહિરભાઈ, આજે તમે જોડાયા છો, આજે જે પ્રમાણે વાત કરી કે અહીંયા 200 થી વધુ પણ અત્યારે હાલ વાહનો માટે અત્યારે સ્પેસ છે, કેટલા વાહનોની અત્યારે અવર જવર થઈ હશે, કેટલા વાહનોના માટે પાર્કિંગ છે અત્યારે વ્યવસ્થા? હજી 200 થી 300 ગાડીઓ આવે એટલું પાર્કિંગની જગ્યા છે. અને હજી બી દાદાની દયાથી એવું છે કે પાર્કિંગમાં કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી. આપણા મંદિર ટ્રસ્ટનું આયોજન એટલું ખૂબ સરસ છે બધાનું, અને સ્વયંસેવકોનું, યુવાનોનું, કે પાર્કિંગની વ્યવસ્થાથી લઈને ટોટલી સાકરિયા હનુમાનજી મંદિરની વ્યવસ્થા લઈને બધું મસ્ત સરસ કરવામાં આવે છે. કુલ કેટલા સાધનો માટેનું પાર્કિંગ કરવામાં આવ્યું છે? કેટલા સાધનો અહીંયા પાર્કિંગ થઈ શકે એવી વ્યવસ્થા હશે? લગભગ 2000 થી 2500 સાધનોની પાર્કિંગ થઈ શકે એટલી વ્યવસ્થા, ગાડીઓની હો, બાઇકોની તો લગભગ જોવા જાવ તો 5000 બાઇક બી આરામથી આવી શકે એટલી પાર્કિંગની સુવિધા કરેલ છે. તો જે રીતે અહીંયા પાર્કિંગના જે કમિટી મેમ્બરો કહી રહ્યા છે કે અહીંયા 2000 થી વધુ અહીંયા 4 વ્હીલર સાધનોની વ્યવસ્થા પાર્કિંગની કરવામાં આવી છે, સાથે 5000 જેવા 2 વ્હીલરના સાધનોની પણ વ્યવસ્થા અહીંયા સ્વયંસેવકો અહીંયા જણાવ્યા. જે પ્રમાણે અહીંયા જે સુંદર કામગીરી અને શ્રમ મહેનત દ્વારા જે ક્રમો કાર્યને લઈને અહીંયા શ્રદ્ધાળુઓ તેમજ ભક્તોની અંદર અનેરો ઉત્સાહ છે અને એમની કામગીરીને એમની પ્રશંસનીય ગણાવી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.